હેલો સ્ટુડન્ટ, તો સ્વાગત છે ફરીથી આપણો યુટ્યુબ ચેનલ પર. અને હવે આ લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 9નું કયું ચેપ્ટર છે? 17મું ચેપ્ટર જોવાનું છે. 17મું ચેપ્ટર છે કુદરતી વનસ્પતિઓ, જેને આપણે સેકન્ડ સેમ તરીકે લઈ શકીએ. એટલે 17મું ચેપ્ટર પહેલાં મેં શરૂ કર્યું છે કુદરતી વનસ્પતિઓ વિશે. આપણને આ લેક્ચરમાં હું માહિતી આપવાની છું. એના પહેલાં જો તમે આ વિડીયો આખો જોશો અને જો તમને ગમે, આખો જોઈને તમે જો ગમે તો એને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર તમને મળતી રહે. તો હવે આ ચેપ્ટરની માહિતી આપણે આ લેક્ચરમાં જોઈએ. શરૂ કરીએ આપણે 17મું ચેપ્ટર કુદરતી વનસ્પતિઓ. કયું છે? કુદરતી વનસ્પતિઓ. વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું કેવું અંગ છે? અનિવાર્ય અંગ છે ને. ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિઓ ધરાવે છે. જો હું આ ચેપ્ટરના દરેક પોઈન્ટ ટુ પોઈન્ટ અહીંયા બોર્ડ ઉપર લખીશ, એટલે જો તમારે નોટ કરવા હોય અને જો આઈએમપી પણ અમુક જે છે પોઈન્ટ્સ, અમુક આઈએમપી પોઈન્ટ્સ પણ છે એ પણ તમારે જો નોટ કરવા હોય તો નોટમાં તમે નોટ અને પેન સાથે લઈને બેજો, જેથી તમે પોઈન્ટ નોટ કરી શકો. બરાબર. તો એમાં પહેલું શું છે? આપણે અનિવાર્ય અંગ આપણો તમને ખબર જ છે, કેવું છે? વનસ્પતિ છે. ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિઓ ધરાવે છે. ભારત ઘણી બધી વનસ્પતિઓ, કુદરતી વનસ્પતિઓ શું કરે છે? વૈવિધ્યસભર ધરાવે છે. એટલા જ માટે શું છે કે ભારત વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલું સ્થાન ધરાવે છે? 10મું સ્થાન. અને એશિયામાં કયું સ્થાન ધરાવે છે? 4થું સ્થાન ધરાવે છે. ભારત વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે. તમને ખબર છે વૃક્ષોના સમૂહને શું કહેવામાં આવે? જંગલો કહેવામાં આવે. તો એમાં બે પ્રકારના હોય. કઈ? કૃત્રિમ વનસ્પતિ અને કુદરતી વનસ્પતિ. કુદરતી એટલે કયા? તો કે જે માનવની સહાય વગર ઉગે એ કુદરતી, અને જે માનવની સહાય સાથે ઉગે એને કઈ વનસ્પતિ કહેવામાં આવે? કૃત્રિમ વનસ્પતિઓ કહેવામાં. આપણે કુદરતી અને કૃત્રિમ બંને એટલા જ પ્રમાણમાં વૈવિધ્યઓ ધરાવે છે. કુદરતી પણ એટલી ઉગે છે અને કૃત્રિમ પણ એટલી ઉગાડવામાં આવે છે. બરાબર. તો હવે આગળ એના વિશે કુદરતી વનસ્પતિઓ એવો ટોપિક છે આગળ. તો એ નેક્સ્ટ ફર્સ્ટ ચેપ્ટરનું ફર્સ્ટ ટોપિક છે કુદરતી વનસ્પતિઓ. કયું છે? કુદરતી વનસ્પતિ. હવે પહેલાં તો તમને ત્યાં પહેલાં જે આપી દીધું છે કે કુદરતી વનસ્પતિઓનું વિવિધતાનું કારણ શું છે. વિવિધતા કુદરતી વનસ્પતિઓમાં છે તો કઈ રીતે કુદરતી વનસ્પતિઓમાં વિવિધતા છે? તો મોસ્ટ ટાઈમ બી યાદ રાખવાનું છે. એક માસમાં છે તો કે કુદરતી વનસ્પતિઓની કયા પરિબળો પર, વિવિધતાના પરિબળો પર આધાર રાખે છે. તો પહેલા છે ભૂપૃષ્ઠ. બરાબર. ભૂપૃષ્ઠ એટલે તમને નીચે બધું જ આપેલું છે, હું તમને પછી સમજાવીશ. જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ ને ભેજ. ભૂપૃષ્ઠ હોય કે ભૂપૃષ્ઠ એટલે શું છે કે જો પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, રણો છે, એના લીધે કુદરતી વનસ્પતિમાં શું આવે છે? વિવિધતા આવે છે. બીજું છે કે જમીન. જમીન કેવી હોય? તો કે કાપાળી હોય, રેતાળ હોય, રણવાળી હોય, તો એના લીધે પણ વનસ્પતિઓમાં શું આવે છે? વિવિધતા આવે છે. પછી છે તાપમાન. તાપમાનના ફેરબદલીના કારણે પણ અમુક શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, બરાબર. શિયાળામાં ઠંડી વધારે હોય, ઓછી હોય, એવી રીતે એની લીધે પણ વિવિધતા આવે છે. સૂર્યપ્રકાશના લીધે પણ અમુક કુદરતી અમુક વનસ્પતિઓ એને સૂર્યપ્રકાશ જરૂર હોય, સૂર્યપ્રકાશ ન જરૂર હોય, તો એના પ્રમાણે વરસાદનું પ્રમાણ, તો કે તમે જોવો જ છો કે શેરડી હોય, વરસાદનું પ્રમાણ, શેરડી તો શિયાળામાં થાય, એવી રીતે વરસાદનું પ્રમાણ એટલે કે અમુક વનસ્પતિઓને વરસાદ વધારે એટલે કે વરસાદનું પાણી વધારે જોતું હોય, અમુકને ઓછું જોતું હોય, એના લીધે કુદરતી વનસ્પતિઓ આવે. ભેજ, કે અમુક વનસ્પતિઓ ભેજથી ઉત્પન્ન થતી હોય, વરસાદનું એને પાણીની ઓછી જરૂર પડતી હોય અને એના વધારે ભેજની જરૂર પડતી હોય, એના લીધે વનસ્પતિઓમાં વિવિધતા આવે છે. તો એના નીચે પોઈન્ટ પાડેલા છે કે ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણો એમ વિવિધ પ્રકારની ભૂપૃષ્ઠને લીધે શું ધરાવે છે? વિવિધતા ધરાવે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જેમ કે કાપાળી, રેતાળ, રણ વગેરે જેવી જમીન આવેલી છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશો તેમજ દક્ષિણમાં દ્વીપકલ્પીય વિસ્તારો તાપમાન અને ભેજમાં વિવિધતા ધરાવે છે. જોયું? કીધું ને, હિમાલયમાં કેવા પ્રદેશો છે? ઠંડા પ્રદેશો. અને દક્ષિણમાં કેવા પ્રદેશો છે? દ્વીપકલ્પીય વિસ્તારો છે, જેના લીધે તાપમાન અને ભેજમાં પણ શું આવે? વિવિધતા. અને જેના લીધે કુદરતી વનસ્પતિઓમાં પણ શું આવે છે? વિવિધતા આવે છે. નેક્સ્ટ હવે છે કે કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ
અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે, કે સમુદ્રથી તેની ઊંચાઈ કેટલી છે, કોઈ પણ વનસ્પતિ છે કે તે પ્રદેશનો અક્ષાંશ અને તેની સમુદ્રથી તેની ઊંચાઈ કેટલી છે તેના ઉપર શું આધાર રાખે છે, સૂર્યપ્રકાશ મળવાનો છે તે આધાર રાખે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતી વનસ્પતિઓનો શું થાય છે, ઝડપથી વિકાસ થાય છે. એના નીચે એક લાઈન આપેલી છે કે વરસાદમાં વિવિધતાના કારણે પણ વનસ્પતિઓમાં વિવિધતા જોવા મળે છે. હવે અહીંયાથી આપણો જે ટોપિક છે અહીંયાથી તમારે લખવું હોય તો લખી દેવું બુકમાં, નોટ્સમાં બનાવવાનું હોય તો કે આ છે આઈએમપી. જો કઈ રીતે છે કે ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. ભારતમાં લગભગ કેટલા હજારના 5000 જાતના વૃક્ષો થાય છે. એમાં કુલ 450 જાતના વૃક્ષો વેપારી દ્રષ્ટિએ કેવા છે, ઉપયોગી છે. 5000 વૃક્ષો થાય છે એમાંથી 450 જાતના જે બધા વૃક્ષો છે વેપારી દ્રષ્ટિએ કેવા છે, ઉપયોગી છે. આ ઉપરાંત 15000 પ્રકારના ફૂલવાળા છોડો થાય છે, જે વિશ્વના લગભગ 6% ભાગ છે. 15000 પ્રકારના શું થાય છે, ફૂલવાળા છોડો થાય છે, ફૂલવાળા છોડ થાય છે કે જે વિશ્વના લગભગ 6%. હજી તો આગળ ઘણું એમપી છે, તો આગળ જોજો. બીજી વનસ્પતિઓ જેવી કે અપુષ્પ વનસ્પતિ જેવી કે હંસરાજ, ફળ, શેવાળ, ફુંજાઈ વગેરે આપણા દેશમાં થાય છે. 3 પ્રકારની અપુષ્પ વનસ્પતિ છે. કઈ કઈ છે? એક તો હંસરાજ છે, એક તો હંસરાજ એટલે ફળ, શેવાળ છે અને કઈ છે, ફુંજાઈ વગેરે આપણા દેશમાં થાય છે. ભારત પ્રાચીન સમયથી ઔષધીય વનસ્પતિઓ માટે કેવો છે, ઉપયોગી રહ્યો છે. ભારત પ્રાચીન સમયથી આપણે ઔષધીય વનસ્પતિઓના ઉત્પાદન માટે કેવો છે, જાણીતો છે. એટલે આયુર્વેદમાં લગભગ કેટલા 2000 ઔષધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આઈએમપી છે કે આયુર્વેદમાં લગભગ કેટલા પ્રકારની 2000 પ્રકારની ઔષધીય વનસ્પતિનું શું કરવામાં આવ્યું છે, વર્ણન કરવામાં આવ્યું છે. હવે વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધારિત રાખે છે. કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ ક્યારે હોય કે ત્યાંની આબોહવા સારી હોય, એને અનુકૂળ હોય તો એ વનસ્પતિ શું રહી શકે, ટકી રહી શકે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે. બધા જો એક હિમાચલનો પ્રદેશ છે તો ત્યાં બધી એક જ પ્રકાર જેવી અને એક જ પ્રકારની શું હશે, વનસ્પતિઓ જોવા મળતી હશે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને શું કહેવામાં આવે, કુદરતી વનસ્પતિઓ કહેવામાં આવે. પ્રદેશને અથવા તો એ બધા જે સામ્યતા ધરાવતો જે સમૂહ છે એને શું કહેવામાં આવે, કુદરતી વનસ્પતિ કહેવામાં આવે. હવે ઊંચાઈ છે, જમીન છે, વરસાદ છે અને તાપમાનની વિવિધતાના આધારે તેને 5 ભાગમાં વહેંચવામાં આવી છે. નામ શું છે, કુદરતી વનસ્પતિઓના પ્રકારો. તો કઈ કઈ છે? પહેલા તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ફર્સ્ટ આ મોસ્ટ ટાઈમ છે, યાદ રાખજો. 5 નામ અહીંયાથી આ જે છે મોસ્ટ ટાઈમ છે. તમને એમ પણ પૂછી લે કે 5 પ્રકાર કોના વિવિધતાના આધારે પાડવામાં આવે છે, તો ઊંચાઈ છે, જમીન છે, વરસાદ છે, તાપમાન છે, તેની વિવિધતાના આધારે 5 પ્રકાર પાડવામાં આવ્યા છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળ જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના જંગલો અને ભરતીના જંગલો એટલે કે મેંગડુના જંગલો. કયા કયા છે? પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળ જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય અને ઘાસના જંગલો અને 5મું છે ભરતીના જંગલો એટલે કે મેંગડુના જંગલો. બરાબર, તો આટલું છે. તો આ જ લેક્ચરમાં બસ આટલું જ આપણે જોવાનું હતું. નેક્સ્ટ લેક્ચરમાં આના પ્રકાર વિશે ડિટેલમાં માહિતી આપેલી છે, તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને જો આ વિડીયો પૂરો કરતાં પહેલાં જો તમને આ વિડીયો ગમે તો એને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને નેક્સ્ટ લેક્ચર જોવા માટે ફરીથી તરત જોડાઈ જજો મારા બીજા નેક્સ્ટ લેક્ચરમાં. અને આના પ્રકારો વિશે આપણે મસ્ત રીતે આની ચર્ચા કરીશું.